નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર હાસોર રોડ પર કડકિયા કોલેજ પાસે સર્જાયેલ અકસ્માતમાં પોલીસ કર્મીનું મોત। અંકલેશ્વર હાસોર રોડ પર કડકિયા કોલેજ પાસે બેદરકારી રીતે વાહનોને અણચરરૂપ પાર્ક કરેલ કન્ટેનર પાછળ બાઇક અથડાતા બાઇક સવાર પોલીસ કર્મીનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે કન્ટેનર ચાલક સ્થળ પર ફરાર થઈ ગયો હતો। મૃતક પોલીસ કર્મીને તેમના વતન ખાતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા મૂળ બોટાદ જિલ્લાના કુંડલી ગામના અને હાલ અંકલેશ્વરની પોલીસ લાઇનમાં રહેતા 36 વર્ષીય જયદેવસિંહ ડાભી ગતરોજ રાત્રિના અરસામાં પોતાની બાઇક લઈને હાસોર તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા। આ દરમિયાન કડકિયા કોલેજ નજીક કન્ટેનરના ચાલકે રોડ પર કન્ટેનરની બેદરકારી રીતે રિફ્લેક્ટર કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર પાર્ક કર્યું હતું। જયદેવસિંહ અંધારામાં પાર્ક કરેલ કન્ટેનર જોઈ ન શક્યા। તેમની બાઇક કન્ટેનર પાછળ અથડાતા તેમને ગંભીર ઇજાઓના પહોંચતા તાત્કાલિક સારવારથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। આ અકસ્માતની જાણ થતાં શહેરી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મૃતક જયદેવસિંહ ડાભીના મૃતદેહને પોતાના વતન લઈ જવાતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।